તો હેલો ગાય, સવારમાં બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ। તો મિત્રો સવારમાં હું આવી ગયો છું મારા ખેતરે ચક્કર મારવા માટે। તો ચક્કર મારવા માટે એટલા માટે આવ્યો હતો કે ખેતરની અંદર થોડો ગળો પડી ગયો છે। ગળો મતલબ કપાસના પાંદ કાળા પડી ગયા છે। તો મિત્રો હું આવી ગયો છું ખેતર જોવા માટે, તેની અંદર દવાનો છંટકાવ કરવાનો છે એટલા માટે આવી ગયો છું। તો મિત્રો તમારે પણ કપાસ કેવો છે કેવો નથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। તો મિત્રો ઘણા દિવસથી આપણે વ્લોગ નહોતા બનાવતા, પણ હવે બનાવવાનું ચાલુ કર્યું છે। તો મિત્રો દિલથી સપોર્ટ કરજો। મિત્રો અમારે એક ઉમ્મીદ છે કે સોશિયલ મીડિયાની અંદર નામ બને, તો તે માટે અમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે। તો દિલથી બધા મિત્રો મને સપોર્ટ જરૂરથી આપજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેનું નામ છે સંજય વિલેજ વ્લોગ। તો મિત્રો આ છે આપણા એરંડા, જે કાલે આપણે ટ્રેક્ટર ચલાવતા હતા તે। તો મિત્રો અત્યારે આવી ગયો છું ખેતર, આ છે કપાસ। તો મિત્રો આ છે આપણો કપાસ, જુઓ ગળો પડી ગયો છે મિત્રો, જુઓ તમને કદાચ નહીં દેખાય, બ્લડ કર્યું છે એટલા માટે જુઓ। તો મિત્રો ગળા માટે બેસ્ટ દવા કઈ છે તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ગળો કઈ રીતે જાય, કઈ રીતે ન જાય। તમને કદાચ ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો અમે તેનો પણ છંટકાવ કરીશું। તો મિત્રો તેનો છંટકાવ અમે પણ કરીશું। તો તમને ખબર હોય કે ગળા માટે કઈ દવા ઉપયોગી છે અને કઈ નથી। તો મિત્રો જો આ ટાઈપ ફાલ થઈ અને ખરી જાય છે, ગળો આવ્યો છે તેના કારણે। તો મિત્રો કઈ દવા સારી એવી છે તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો, તો અમે તેનો છંટકાવ કરી દઈએ તો અમારો પાક સુધરી જાય। તો મિત્રો આપણે એગ્રોસ્ટારની અંદરથી શિવાંશ કપા વાવેલો હતો, જુઓ આ ઊભો છોડ આવે, આડો ના ચાલે। તો મિત્રો તે આપણે કર્યું હતું ગઈ સાલ, તો સારી ઉપજ મળી હતી, પણ આ સાલ વરસાદના કારણે થોડો કપા બઠોર જે ગળો આવી ગયો છે તેના કારણે સાથે કંઈ ફાલ રહ્યો નથી। તો મિત્રો હવે આપણે છંટકાવ કરી અને પાછો આને ફરી જે પોઝિશન ઉપર હતો તેને લાવવાનો છે। તો મિત્રો સારી એવી દવા હોય તમારા ધ્યાનમાં તો કોમેન્ટ જરૂરથી કરજો। તો મિત્રો ગળો છે ને કહેવાય, જુઓ આને કહેવાય ગળો। આને કહેવાય ગળો, જુઓ ગળાના કારણે ફાલ આ ટાઈપ થઈ અને ખરી જાય, જુઓ આ ટાઈપ, જુઓ આવો પીળો થઈ અને ખરી જાય, પછી આ ટાઈપ થઈ જાય, જુઓ ફાલ। આની સમસ્યાનું સમાધાન તમારા ધ્યાનમાં હોય તો મને કહેજો। જુઓ આ ટાઈપ થઈ જાય પાંદડા, જુઓ અને આ છે આપણો કપાસ પૂરો, આ ટાઈપ થઈ ગયું છે, કાળું કાળું બ્લેક એકદમ। તો મિત્રો હવે જવાનું છે આપણે ખેતર એટલે કે બીજા ખેતરની અંદર। આ છે અમારા કાકાનું ખેતર, જુઓ કેવો સુંદર મજાનો કપાસ છે। મારે આવી ગયો છે ગળો, તો ગળાને આપણે થોડા સમય પછી કાઢી દેવાનો છે અને અંદર મારી છે ખડની દવા, જે 5 દિવસ પછી ખડ જાય તેનો છંટકાવ આપણે કર્યો હતો। જુઓ મિત્રો ખડ પણ નથી રહ્યું, ઓનલી ફોર કપાસ છે, જુઓ। તો મિત્રો હવે જવાનું છે આપણે કેર એટલા માટે જવાનું છે કે ઘરે થોડું કામ છે એટલા માટે જવાનું છે, પછી આપણે પાછા ફરીશું। તો હેલો મિત્રો, આ છે રસ્તો, જુઓ આ છે અમારી જાતે બનાવેલો રસ્તો। તો મિત્રો આ રસ્તો પાર કરી અને પેલા રસ્તા ઉપર જવાનું છે। તો મિત્રો તેના માટે અમે લાકડું ઉપર મૂકી દીધું છે। તો મિત્રો આ છે 4-5 પગથિયા બનાવ્યા છે અને મિત્રો આપણે અહીંયાથી જવાનું છે, જુઓ આ છે રસ્તો બહાર જવા માટે। કારણ એટલું જ કે આકલાના ત્રાસથી જે ગૌમાતાના રક્ષકો છે તે રક્ષા કરે છે, પણ મિત્રો ક્યાં કરે છે એ ખબર નથી। અને અમુક લોકો ગાય માતાને ખૂબ માને છે, તો તેના માને તો છે બધાને ખબર જ છે। તો મિત્રો અમુક લોકો મૂકી દે છે છૂટા,
આ છે રસ્તો, આપણે રસ્તા બહાર નીકળી ગયા છીએ. હવે જવાનું છે કાંકડી ખાવા માટે. તો મિત્રો હવે જઈશું આપણે ખેતરના બાજુના ખેતરમાં. જુઓ આર્ય ખેતરની અંદર જવાનું છે. તો હેલો મિત્રો, આપણે બીજાના ખેતરની અંદર આવી ગયા છીએ. તો મિત્રો હવે આપણે કાંકડી ગોતવાની છે ખાવા માટે. તો મિત્રો આ છે કાંકડીનો વેલો. જુઓ આ કાંકડીનો વેલો છે. સાથે કાંકડી છે કે નહીં ખબર નહીં આપણને, બાકી કાંકડી હશે એ 100% ફાઇનલ છે. ચોળી જુઓ મિત્રો, આ છે પીંડો. આ છે પીંડો જુઓ, આ છે ચોળી. ચલો મિત્રો, નાની કાંકડી આપણને મળી છે.